આણંદ ખંભાતના ગામોમાં પાણીની પારાયણ, ભૂગર્ભમાં ટાંકીમાંથી પાણી કાઢવા લાગે છે લાઈન. નળની અંદર પાણી નથી આવતું, આજકાલનું નથી પણ દર વર્ષે ઉનાળાની અંદર આવી સમસ્યા રહે છે. જે નાના સમ છે એની અંદર પાણી પીવાનું તો નથી મળતું, પછી અમને નાવા ધોવાનું તો ક્યાંથી મળે? અને જે કંઈ અધિકારીઓ આવે છે એ અમને ખાસ આશ્વાસન આપે છે કે તમારા સમ મોટા થશે, ટાંકી થશે, તમારે લાઈન થશે, નળમાં પાણી આવશે. અત્યાર સુધીમાં કોઈએ આપ્યું નથી અને આ પ્રશ્ન વારંવાર અમે રજૂ કરીએ છીએ પણ કોઈ અમારો પ્રશ્ન હલ કરવા માટે તૈયાર નથી. પાણી ન આવતું એટલે પાણી ભરવું પડે ને અમારે. પાણી વગેરે શું કરવાનું અમારે? અને આ જો પડવી હોદ ઉપરથી ઉતરતા પડી જાય, ટાંગાઈ ભાંગી જાય તો પછી અમારે શું કરવાનું? પાણી કેટલા ટાઈમથી પાણી જ નથી આવતું. પાણી વગર કશું કામ ના થાય. 4 મહિના ઉનાળાના આખું ઉનાળો આવું થાય અમારે અને પાણી નથી આવતા. આજ તો તમે આવવાના હતા ને એટલે એમને રાતે છોડ્યું પાણી, ને 11 વાગ્યા પછી પાણી છોડે, 4 ના વાગે તો બંધ થઈ જાય અને એ આવે થોડું તો પછી એમાં લોકોનું થાય શું? 2000 ની સંખ્યા હા તો એમને બધું પૂરું નહીં કરવાનું. એ તો તલાવમાં પાણી છે ત્યાં ઢોરાઈ પીવે છે, નકર ઢોરનું શું થાય? ધોળાભાઈ હીરાભાઈ પરમાર. કેટલા વર્ષથી પીવાના પાણીની અહીંયા સમસ્યા? આ તો સાહેબ લગભગ 10 વર્ષ જેવું થયું. આજે 10 વર્ષથી આ પ્રમાણે છે. અમે આવે પાણી, અઠવાડિયું આવે ને અઠવાડિયું બંધ થઈ જાય, પાછું આવે અને એ પાણી સારું નથી આવતું. જો પહેલા કુવા હતા એ ઝરણાનું પાણી આવતું હતું, એ પાણીથી લોકોનો કોઈ પણ પ્રોબ્લેમ નહોતો થતો. અત્યારે શું છે, નેરમાં પાણી આવે એટલે મરદા આવે, કૂતરા મરેલા આવે, ગમે વસ્તુ બધી આગળ કપડાં ધોવા છે, બધું પાણી સીધું નેરમાં આવે. નેરનું પાણી સીધું કનેવાલમાં જાય, કનેવાલનું પાણી કે ફિલ્ટર કરીને અમે આપીએ છીએ. શું ફિલ્ટર? કયું ફિલ્ટર? બોલો. એટલે બને ત્યાં સુધી અમે તો એવું જ કહીએ સાહેબ કે 2 કુવા ગામડાની અંદર, એક ગામમાં 2 કુવા હોય ને તો પાણી વ્યવસ્થિત લોકો પીળા થાય. અત્યારે પાણી આવતું નથી. અહીંયા વોટ લેવાના હોય તો ઉલ્લા આવે બધા. કેટલા વર્ષોથી આ સમસ્યા તમારી? આ કઢાઈ થયા અમે તારે પાણી ઝટિયા તોડવાનું, બાંધવાનું, બધા પાણી ભરવાનું. કોઈ આવતા નથી. વોટ લેવાના હોય તો બધા ડોટા ગાડીઓ લઈને આવે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.